હેલો ફ્રેન્ડ્સ, હું જગદીશ પટેલ મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં હું તમને વેટ એન્ડ ટ્રાયબલ હાઇગ્રોમીટર સમજાવીશ. ચાલો શરૂ કરીએ. ફર્સ્ટ આપણે જોઈએ તો ડેફિનેશન. વેટ એન્ડ ટ્રાયબલ હાઇગ્રોમીટર એટલે કે એવું ઇન્સ્ટ્રુમેન્ટ જે એની રિલેટિવ હ્યુમિડિટી મેઝર કરે છે. આ ડિવાઇસમાં બે થર્મોમીટર હોય છે, એક ડ્રાય બલ્બ જે નોર્મલ એર ટેમ્પરેચર બતાવે છે એન્ડ એક વેટ બલ્બ જે કોટન ક્લોથથી વેટ રાખવામાં આવે છે. ડ્રાય બલ્બ અને વેટ બલ્બની રીડિંગમાં જે ડિફરન્સ હોય છે એને યુઝ કરી હ્યુમિડિટી કેલ્ક્યુલેટ કરાય છે. આ હ્યુમિડિટી કેલ્ક્યુલેશન આપણે સાયકોમેટ્રિક ટેબલ દ્વારા કાં તો ચેટ દ્વારા બી કરી શકીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈએ તો આનું કન્સ્ટ્રક્શન. આના કન્સ્ટ્રક્શનમાં મેઇન પાર્ટ હોય છે કે બે થર્મોમીટર લાગેલા હોય છે સાઈડ પર એન્ડ એક ડ્રાય બલ્બ એન્ડ એક વેટ બલ્બ હોય છે. વેટ બલ્બ થર્મોમીટરની બલ્બ ઉપર મુસ્લિન ક્લોથ કે કોટન વિક કવર હોય છે જે કન્ટિન્યુઅસ વોટર રિઝર્વોયરમાં ડીપ કરીને રાખવામાં આવે છે. વોટર રિઝર્વોયર આપણે જોઈએ તો જેથી ક્લોથ હંમેશા વેટ રહે છે. ફ્રેમ જોઈએ તો જેમાં બંને થર્મોમીટર વર્ટિકલી ફિટ હોય છે એન્ડ સ્કેલ જોઈએ તો જે ટેમ્પરેચર રીડિંગ શો કરે છે. ડ્રાય બલ્બ એમ્બિશન્ટ એર ટેમ્પરેચર બતાવે છે એન્ડ વેટ બલ્બ ઇવાપોરેશનથી ઠંડો થાય છે. આ ડિફરન્સ યુઝ કરીને આપણે હ્યુમિડિટી મેઝરમેન્ટ માપી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ તો આપણે આના વર્કિંગ પ્રિન્સિપલ. વેટ એન્ડ ટ્રાયબલ હાઇગ્રોમીટર ઇવાપોરેશન એન્ડ કુલિંગના પ્રિન્સિપલ પર કામ કરે છે. વેટ બલ્બ થર્મોમીટરની કોટન ક્લોથ પાણીથી વેટ હોય છે. ઇવાપોરેશન થાય ત્યારે હીટ એબ્ઝોર્બ કરે છે અને એના કારણે વેટ બલ્બની રીડિંગ ડ્રાય બલ્બ કરતાં ઓલવેઝ લોઅર હોય છે. જો એર ડ્રાય હોય તો ઇવાપોરેશન ફાસ્ટ હોય અને ટેમ્પરેચર ડિફરન્સ વધારે હોય. જો એર હ્યુમિડ વાળી હોય તો ઇવાપોરેશન સ્લો હોય અને ટેમ્પરેચર ડિફરન્સ બી ઓછું હોય. જો એર સેચ્યુરેટેડ હોય તો બંને થર્મોમીટર સેમ રીડિંગ બતાવે. આ ડિફરન્સને વેટ બલ્બ ડિપ્રેશન કહે છે. આને અને એનો યુઝ કરી આપણે રિલેટિવ હ્યુમિડિટી સાયકોમેટ્રિક ચાર્ટથી કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. એનો ઓપ્શન ફોર્મ્યુલા છે relative humidity is equal to actual vapor pressure is divided by saturation vapor pressure into 100. નેક્સ્ટ આપણે જોઈએ તો આના એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. આના એડવાન્ટેજ છે કે આ સિમ્પલ ડિઝાઇન છે એન્ડ ઇઝી ટુ ઓપરેટ છે, લો કોસ્ટ છે, મોસ્ટ એપ્લિકેશનમાં ઇનફ એક્યુરેટ હોય છે એન્ડ એક્સટર્નલ પાવર સપ્લાય આને રિક્વાયર્ડ નથી હોતી. બટ આના અમુક ડિસએડવાન્ટેજ છે, જેમ કે મુસ્લિન ક્લોથ અને વોટર રિઝર્વોયરની રેગ્યુલર મેન્ટેનન્સ જરૂરી હોય છે. વેરી હાઈ હ્યુમિડ કે વિન્ડી કન્ડિશનમાં એક્યુરેસી ઇફેક્ટ થાય છે. પ્રોપર વેન્ટિલેશન જરૂરી હોય છે એન્ડ ઇલેક્ટ્રોનિક સેન્સર કરતાં રિસ્પોન્સ ટાઈમ સ્લો હોય છે. The last is summary. The wet and tribal hygrometer measure relative humidity using two thermometers. It works on the principle of evaporating cooling. The temperature difference help determine humidity from psychometric charts. Thank you for watching.